જય શ્રી કૃષ્ણ, જય દ્વારકેશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આફ્ટર એ લોંગ ટાઈમ. આજે આપણે બનાવશું દૂધનો મસાલો, જે ડ્રાયફ્રૂટ અને બદામ પિસ્તાથી ભરપૂર કેસરયુક્ત, જે શ્રીજીની સામગ્રી બનાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે અને બાળકો અને વડીલો માટે પણ ખૂબ જ પૌષ્ટિક છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. મસાલો બનાવશું, જેનો હું માપ સેટ કરેલો બતાવું છું. આ બદામ લીધી છે 2 વાટકી, બદામ વધુ લેશું. આ પિસ્તા લીધા છે 1.5 વાટકી. આમ ગમે તે માપ સેટ કરી શકો તમે. 1 વાટકી કાજુ લીધા છે ને 1.5 વાટકી અખરોટ લીધા છે. હવે તેને થોડીક સુગંધ આપવા માટે આપણે એલચી અને જાયફળનો ભૂકો લઈશું, 1 નાની ચમચી ભરીને, અને થોડું એવું કેસર, જેથી કલર ખૂબ જ સરસ આવશે અને સુગંધ આવશે એલચી જાયફળથી. તો આપણે આ દૂધનો મસાલો આજ બનાવીએ છીએ, જેનો માપ આપણે જોઈ લીધો છે. 2 વાટકી બદામ છે, 1.5 વાટકી પિસ્તા છે લીલા, 1 વાટકી કાજુ છે અને 1.5 વાટકી અખરોટ છે. તો આ બધાને આપણે પીસી લેશું. આ આપણો મસાલો પીસાઈ ગયો છે, જેને આપણે કરકરો રાખ્યો છે. એકદમ સ્મૂથ નથી બનાવવાનો. તો ચાલો આપણે બાઉલમાં એક લઈ લઈએ. આપણો દૂધનો મસાલો બની ગયો છે, જે ઘરે નેચરલ વસ્તુથી બનેલો છે. આપણો પણ દૂધની સામગ્રી બનાવવી હોય તેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તેમાં કેસર, પિસ્તા, બદામ બધું આવી જાય છે. એટલા માટે કેસરની હિસાબે કલર પણ ખૂબ જ સરસ આવે છે અને બાળકોને દેવામાં પણ ઘરની નેચરલ વસ્તુથી બનેલો છે, એટલે ખૂબ જ પૌષ્ટિક છે. મસાલો આપણે કાચની બોટલમાં ભરી દીધો છે. આપણે જે કાચની બોટલમાં ફ્રીઝ વગર પણ 1 મહિનો સુધી ખૂબ જ સરસ ફ્રેશ રહેશે, અને જો ફ્રીઝમાં મૂકી દેશું તો 2 થી 3 મહિના સુધી ફ્રેશ રહેશે. પિસ્તા અને કેસરની હિસાબે આનો કલર ખૂબ જ સુંદર આવે છે દૂધમાં નાખ્યા પછી. તો એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને મારો દૂધનો મસાલો કેવો લાગ્યો? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકેશ.